આદિ આદિ થેન્ક યુ મમ્મી. તું દારૂ પીને આવ્યો છે બેટા? ના, કોણે કીધું? તું ખોટું નહીં બોલ, મને ખબર છે તું દારૂ પીને આવ્યો છે. સાંભળ ને બેટા, હું શું આદિ, બરાબર છું. અરે તું ચાલી નથી શકતો સરખો, ચાલી નથી શકતો બેટા, અને તું કહે છે કે તું બરાબર છે. આદિ આદિ, આ બહુ ખોટી લત છે બેટા. પહેલા તો તું જુગાર માટે રૂપિયા લઈ જાય છે અને હવે તું આ દારૂના રવાડે ચડ્યો છે. બેટા, આ બધી આદતો છોડી દે, જિંદગી બરબાદ થઈ જશે. તું મારો એકનો એક દીકરો છે, સમજે છે? સમજુ છું ને, એટલે તો કહું છું તમને કે કઈ વાંધો નથી. જુઓ, આજે જુગારમાં થોડા વધારે રૂપિયા જીતી ગયો તો બધાએ પાર્ટી માંગી. આપણે પાર્ટી દેવામાં ના જ ન પાડી. મેં બધાને પીવડાવ્યું, દોમ પીવડાવ્યું. આદિ, જેટલા જીત્યો તો બધા ઉડાડી દીધા. આદિ સાંભળ ને બેટા, હા ખરેખર હું હજુ પણ નોકરી કરું છું, આપણું ઘર ચલાવું છું. માનું છું કે આપણે એવી કોઈ કમી નથી, પણ તું આ હાલત છોડી દે બેટા. આ તને બરબાદીના રસ્તે મોકલશે. આપણે કાંઈ નહીં રહીએ. સાંભળ ને. સાંભળું છું ને. થોડી સી જો પીલી હૈ, ચોરી તો નહીં કી હૈ. મમ્મી, શું કામ આટલી ચિંતા કરો છો? હા, પૈસા જોતા છે તમારે? ના, મને નથી જોઈતા. મને મારો દીકરો સહી સલામત અને સાજો જોઈએ છે. આવી હાલતમાં હું તને નથી જોઈ શકતી. બરાબર તો શું, તમારે બીજું શું જોઈએ? અને આ જેને મને શિખામણ નહીં આપો તમે. શિખામણ નથી આપતી બેટા. હું તો તને સારી પોઝિશન પર નોકરી કરતા કા બિઝનેસ કરતા જોવા માંગુ છું. આવી રીતે દારૂ જુગારની લતમાં જોવા નથી માંગતી. જો બેટા, તું મારો સહારો છે અને હું તારો. જુઓ મમ્મી, તમે મારા સહારો છો. તમે નોકરી કરતા રહેજો, એટલે ક્યારેક હું જુગારમાં હારી જાઉં છું તો પૈસા તમારી પાસેથી જ મળે છે. અને રહી વાત બીજી, તો મમ્મી આપણું નામ બોલે છે. હા, ઉજીના પાછીના વ્યાજવે જુગાર તારું, આ બધી જગ્યાએ આપણી ઓળખાણ સારી છે. સાંભળ તો કેમ નથી તું? નોકરી કરવા વાળાનું કોઈ સાંભળતું જ નથી આ દુનિયામાં. હા, આ ગુલામ બનાવીને રાખે છે, પણ તમારો દીકરો ગુલામ બને એમ નથી, આ ગુલામ બનાવે એમ છે. બેટા, હા, અનિલ કપૂરનો ડાયલોગ યાદ આવ્યો મમ્મી. એ કહે છે ને, मेरी माँ ने ये सिखाया है मुझे कि गुलाम बनोगे तो लात मारेगी दुनिया, और गुलाम बनाओगे ધીમે બોલ બેટા. हम मारेगी दुनिया. સાંભળ આદિ સાંભળ બેટા, તું ઘરમાં જા, હું તારા માટે લીંબુ પાણી બનાવું. ઘરમાં જા, સાચવીને. એ ભગવાન, આદિત્ય દિવસે દિવસે બગડતો જાય છે અને સુધારવાનો એક જ રસ્તો છે, એના લગ્ન કરાવી દઉં તો કદાચ એ સુધરી જાય. હીરા, તે મને કહ્યું હતું ને કે દામિની માટે કોઈ સારો છોકરો શોધવાનો છે. જો આ બાયોડેટા આવ્યો છે, આદિત્ય નામ છે આનું. નીચે કર, ફોટા છે બીજા 2-4. હા, ફોટા જોતા તો બહુ સારો અને હેન્ડસમ લાગે છે, પણ આગળ છોકરાને તો હું પણ બહુ વધારે ઓળખતો નથી. સરસ છે. એમના પરિવાર સાથે વાત કરી? પરિવારમાં તો આમના મમ્મી છે, અને મમ્મીને બહુ સારી રીતે ઓળખું છું, મતલબ કે સ્વભાવથી.
આ રમેશ કાકા વાત ચલાવી રહ્યા છે એટલે એમણે કહ્યું છે કે પેલા છોકરાને જોઈ લો, તમે લોકો એવું હોય તો એકવાર છોકરા છોકરીને વાત કરાવી જુઓ, પછી આગળ વાત વધારીશું. દેવાંગ, તમને શું લાગે છે આ આપણે જે કરવા જઈએ છીએ એ બરાબર છે? મારો મતલબ, દામિની બેનને વડાવતા તમારો જીવ કેમ ચાલશે? 3 વર્ષના હતા દામિની બેન જ્યારે મમ્મી અને પપ્પા તમને છોડીને ગયા. તમે મને જે પ્રમાણે વાત કરીને એ પ્રમાણે દામિની બેનને મોટા કરવામાં તમને બહુ કષ્ટી પડી હશે ને? હા. તમારું નાનપણ, એનું નાનપણ. આજે પણ યાદ છે મને કે મમ્મી પપ્પાની લાશ આવીને પડી હતી ઘરમાં. દામિની બહુ જ નાની હતી ત્યારે, બિચારી રડતી હતી. એ સમયે મેં નક્કી કરી લીધું હતું કે મારી બેનને દુઃખ ભરેલી જિંદગી નથી આપવી. બસ હું તો મમ્મી પપ્પાના અંતિમ સંસ્કાર થયા પછી કાકા કાકીની સાથે પણ રહેવા નહોતો માંગતો. શું કામ ખબર? કારણ કે કાકીનો સ્વભાવ બહુ સારી રીતે જાણતો હતો. એ ક્યારેય પણ અમને ભાઈ બહેનને સરખી રીતે ઘરમાં ન રાખત, અને એટલે જ મારી પાસે કાંઈ નહોતું. છતાંય મારી આ લાડકડી બેનને તેડીને નીકળી પડ્યો રસ્તા ઉપર. ઘણી વખત તો ખાવાનું પણ નહોતું મળતું. કોક બે ટકનું ખાવાનું આપે તો બસ હવે, આ ઇમોશનલ થવાની કોઈ જરૂર નથી. તમે તો મને પણ રોવડાવી. જો સંસારનો નિયમ છે ને કે કોઈ માટે કોઈ ઊભું નથી રહેતું. સમય આવે ત્યારે બધું જ કરવું પડે છે માણસે. તેમાં મીરા, હું સમજુ છું કે કાળજાના ખટકાને પોતાનાથી દૂર કરવો એ બહુ સહેલું નથી હોતું, પણ શું કરીએ, રિવાજોની સાથે બંધાયેલા છીએ ને. રિવાજ છે કે દીકરીની ઉંમર થાય એટલે એને સાસરે જવું જ પડે. બાકી કયા મા બાપ એવા હોય જે પારકા વ્યક્તિના હાથમાં એને દીકરીને આપી દે? કોઈ સોંપી પણ ના જોઈએ ને. આમ પણ પારકા વ્યક્તિઓનો શું ભરોસો કે જેવી રીતે મારી બેના ઘરમાં હસતી રમતી ક્યારે મોટી થઈ ખબર જ ના પડી. આજે જો ને 22 વર્ષની થઈ ગઈ. હાજી મને નથી લાગતું કે એને આવી રીતે લગ્ન કરાવીને પારકા ઘરે વળાવી જોઈએ. પણ છતાંય તે કહ્યું ને, દુનિયાનો રિવાજ છે. આવી રીતે એન દીકરીને જાજો સમય ઘરે ના રખાય. જો ઘરે રાખીને તો આ દુનિયા જ વાતો કરશે કે ન જાણે બેનમાં શું ખામી હશે. ભાઈ તો એને પોતાના હાથથી દૂર જ નથી કરી રહ્યો. એટલા માટે આ બધું કરવું પડે છે. ચિંતા ન કરો, છોકરો મને દેખાય બહુ સારો લાગે છે. એકવાર વાત કરી લ્યો ને. અને હવે આ ઇમોશનલ થવું હોય ને તો નથી કરાવવા લગ્ન દામિની બેનના. ભલે રે અહીંયા જો, મને કાંઈ નડતા નથી. મને તો ગમે છે, દીકરી જેવા છે મારી. અહીંયા રહેશે તો મને નડશે નહીં. હા, દીકરી ક્યારેય કોઈને નડતી જ નથી હોતી. કહેવાય ને, દીકરી સાસરીએ જાય ને એ પહેલા પોતાના માટે કંઈ ને કંઈ કરી જ લે છે. દીકરી ક્યારેય આરોપ નથી હોતી. એવી જ રીતે જો ને, મારી બહેન અત્યારે સારી રીતે ભણી ગણી રહી છે. ભણી ગણીને કોઈ સારી નોકરી પણ મેળવી લે છે. હા, જોઈએ છીએ કે આગળ શું થાય શું નહીં. આપણે આ છોકરા સાથે વાત આગળ ચલાવીએ. હા, તું 1 કપ ચા બનાવીશ? 1 કપ નહીં, 2 કપ આપણા બંને માટે.